એપ્રિલ મહિનામાં દર વર્ષે સવારની શાળા હોય, તો શાળાએથી હું ઘરે આવું 12:30, ભોજન કરી અને પછી બધા જ અમે સાથે એ સમયે એક નવો ત્યાં સ્ટીલની કથરોટા હોય, એમાં ચાટ બનાવીએ આરસીસીની મઢીને. તો 40થી વધારે ડિગ્રીનો તાપમાન હોય, તો જમી અને એ લોકો પણ ફટાફટ બધા તૈયાર થઈ જાય. પછી આરસીસી રેતી, કપચી અને ગ્રીક આ બધું મિક્સ કરવાનું હોય. એમાં એક થેલીનો માલ બનાવીએ, 20થી 25 ચાટ બને. તો હું જાતે ત્યાં આગળ બધું કરું અને કરી અને સાથે ઘરના પણ જોડાય. એ કરીને એક થેલીમાંથી રોજ બનાવવાની નિયમિત, અને 10 દિવસ સુધી એને મીઠું પાણી પાવાનું અને પકવવાની, તૈયાર કરવાની. અને પછી બપોરના સમયે તો એ સમય એવો કે એ પતી જાય પછી કુંડાનું કામ ચાલુ થાય. બપોરે ગરમીમાં બારે ઓસરીમાં કુંડા પડ્યા હોય 200-300, એને તાર બાંધવાના, મણકા કરવાના. અને પછી 2 થેલા લઈ અને 4 વાગે હું નીકળી પડું સોસાયટીઓમાં. અને જઈ 4થી 5-6 ગાળા દરમિયાન સોસાયટીમાં જે પણ આ પરિચિત હોય ત્યાં જઈ અને એમના સાથે બંધાવવું, પાણી રેડાવવું, પછી એને શપથ પણ લેવડાવવું કરે કે અમે નિયમિત પાણી અંદર રેડીશું. અને ખૂબ રાજી થાય લોકો, કારણ કે એમાં મણકા પણ બાંધેલા હોય એટલે એટલું સુશોભિત થયેલું એટલે ખૂબ સરસ લાગે. એટલે લોકો સામેથી માગે, કોઈ ઘરે આપણે લગાવતા હોઈએ તો બીજા જોઈ જાય તો એ પણ બોલાવે, મારા ઘર પણ આપો, મને પણ આપો. એ કરીને ખૂબ એ 2 વર્ષ તો ખૂબ ઝુંબેશ ચલાવી સોસાયટીમાં નિયમિત જવાનું દરેક ઘરે. અને હું પાછો લઈને આવું એક સોસાયટીમાં, તો ઘરે આવું તો વળી પાછા 25-30 કુંડા તૈયાર હોય, વળી પાછા એ લઈ અને બીજી સોસાયટીમાં જવાનું. આમ સતત 2 વર્ષ સુધી રાધનપુરમાં. અને ગામડાઓના લોકો પણ પછી તો ખ્યાલ આવ્યો એટલે ગામના લોકો પણ આવવા લાગ્યા, પણ એ લોકો પણ લઈ જાય. પછી બધી શાળાઓને જોડી, શાળાને તો જોડી, પણ શાળાના શિક્ષકો પણ જાગૃત થયા. 2 વર્ષ ઝુંબેશ કરેલી એટલે દર વર્ષે ઉનાળો આવે એટલે એ લોકોના ફોન આવે, એટલે મેસેજ આખું ગ્રુપ બનાવી દીધું કે જે જરૂરિયાત હોય એટલે એ લોકો ઘરેથી એમની જરૂરિયાત મુજબ માળા અને કુંડા લઈ જાય. એ અત્યારે હજી સુધી પણ હજી ચાલુ જ છે કાર્ય. અને દર વર્ષે ઓછામાં ઓછા 10,000 થી 12,000નું વિતરણ અત્યારે થઈ રહ્યું છે.